તમે મોટિવેશન વિડીયો તો જોવો છો, પણ તો તમારું જીવન બદલાતું નથી. તમને ખબર છે કેમ? તો ચાલો જોઈએ. દરેક સવારે મોટિવેશનલ વિડીયો જોઈએ છે. IM ક્લબ, મિલિયનર રૂટીન્સ, મંત્રા. પણ પછી શું થાય? એલાર્મ બંધ થઈ જાય, ટાર્ગેટ ભૂલી જાય અને ફરી યુટ્યુબ ચેનલ ચાલુ કરી દઈએ છીએ. બરાબર ને? એટલે કે મોટિવેશન છે ને તમને ખાલી ટૂંક ક્ષણો માટે હાઈ આપી શકે છે, પણ એ હાઈના નશામાં આપણી જિંદગી તો બદલાતી નથી. મોટિવેશનલ વિડીયોના 3 એવી સાઈડ ઇફેક્ટ જે તમને આજે જણાવું. પેલું છે ફેક પ્રોડક્ટિવિટી. એટલે કે વિડીયો જોયા પછી એવું લાગે કે આપણે કેટલું બધું શીખી લીધું, હવે તો આપણી જિંદગીમાં સક્સેસ 100% થઈ જશું અને આપણું જીવન બદલાઈ જશે, પરંતુ આપણે એક્શનમાં ઉતારતા નથી હોતા. બીજું છે ટોક્સિક કમ્પેરિઝન. એ 25 વર્ષની ઉંમરે કરોડપતિ થઈ ગયો અને હું ક્યાં છું, આવી તુલનામાં સતત આપણું આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ એસ્ટીમ ખાઈ જતું હોય છે. ત્રીજું છે ડોપામિનની લૂંટફાટ. વિડીયો જોયા પછી મગજમાં એટલી બધી ખુશી આવે, એટલો બધો આનંદ આવે અને એમ થાય કે ચાલો આપણે કંઈક જિંદગીમાં કરી નાખીએ, પરંતુ એ દિવસે આપણે જોતા નથી વિડીયો, તે દિવસે આપણું મગજ ખાલી ખાલી લાગે છે. સવારથી રાત્રિ સુધી રીલ્સ, શોર્ટ્સ, સ્પીચ, વેકઅપ એટ 5 AM, અનસ્ટોપેબલ, નો ગેઇન નો પેન, આ બધું સતત કાનમાં ગુંજતું હોય છે. પરંતુ સવાલ એ છે કે આપણે અનસ્ટોપેબલ થઈ જાય કે પછી અનસ્ટેબલ. મોટિવેશનલ ઓવરડોઝ એ આજકાલ એક નવી સમસ્યા બની ગઈ છે. એન્ઝાઇટી, ગિલ્ટ અને સેલ્ફ ડાઉટ તરફ લઈ જાય છે. મિત્રો, વસ્તુ એ છે કે સાચું મોટિવેશન શું છે? તો કે રોજના નાના નાના કામ કરો અને એને એક્શનમાં લો. નાનું લિસ્ટ બનાવો અને એને કમ્પ્લીટ કરો. અને સોશિયલ મીડિયાથી બ્રેક લઈ અને પોતાનું ધ્યેય શોધવું. મોટિવેશનલ વિડીયો છે ને એ ખાલી ટોનિક છે, દવા નથી. જીવન બદલાવું હશે ને તો એક્શન લો. મોટિવેશનના ડોઝની જરૂર નથી. થેન્ક યુ.